બરાબર. અહીંયા મેં EMI 9 લગાવેલી છે. બરાબર. આજે તારીખ થઈ 10/1/2025 અને હું જે તમને અત્યારે ચાર્ટ બતાવી રહ્યો છું નિફ્ટી 50. બરાબર. 1 મિનિટનો ચાર્ટ તમને કરી બતાવું. આ મારું ટોટલી લેવલિંગ કાલનું કરેલું છે. હું એવરીડે લેવલિંગ કરી દઉં છું. અર્લી મોર્નિંગમાં જ્યારે આવતો હોઉં છું ત્યારે તમારે લેવલિંગ ટૂંકમાં વોચ કરી દેવું. RSI આ જે વસ્તુ રહી ને એમાં આ યલો કલર જે રહ્યો ને એને કટ કરીને ઉપર બ્લુ તરફ જાય એટલે કોલ સમજવું. બરાબર. આ ઓનલી ફોર સ્કેલ્પિંગ માટે છે. આની આ વસ્તુ 5 મિનિટ માટે જો તમને બતાવું તો આ બી એક વસ્તુ એવી બતાવી છે કે યલો કલરની લાઈન આ ટચ કરવા જશે. અહીંથી જે મુવમેન્ટ લીધી છે એટલે આની કે અહીંથી રિટર્ન જશે. હવે આની આ વસ્તુ અત્યારે સપોઝ જોઉં કે કોઈ બી કોલ અત્યારે હું તમને બતાવી રહું. ચલો કોલ અત્યારે તમને બતાવીશ. કોઈ બી જસ્ટ અત્યારે 25,000 વાળો કરંટ કોલ છે. બરાબર. આને હું જરા ઉડાડી દઉં. આ બધું ખાલી દેખવા માટે R&D માટે કર્યું હતું. અહીંયા તમે જુઓ એ આ જે વસ્તુ અત્યારે તમને બતાવી EMI ના નીચે જ્યારે એક ગ્રીન અને બીજી ગ્રીન એને ક્રોસ કરે ને ક્રોસ કર્યા પછી તરત જ લઈ લેવું. તમે આ ભાવથી બી લેશો ને 141 તો 152 સુધી જશે. આ જે રેટ રહ્યો ને એ 152 સુધી જશે. 152 થી ઉપર તો રહે જ. બરાબર. આ સ્કેલ્પિંગ માટે છે. આ તમે અહીંયા આગળ સમજો કે આ જ્યારે પહેલી થઈ અને બીજી જ્યારે ગ્રીન આ પૂરી થાય ને પૂરી થતાની હોત કે એ ટાઈમે તમે 140ની આજુબાજુ તમને 10 પોઈન્ટનું મુવમેન્ટ મળશે. બરાબર. અહીંયા મેન મુદ્દા પર આવું. હમણાં જ તમને એક ટ્રેન લાઇનથી તમને એક ડ્રો કરી બતાવીશ. એના અંદર કેવું છે કે આજનો જે લો મારેલો હતો એ આ છે અને ત્યાંથી આપણે એક ચેનલ બનાવી દઈએ આવીએ. બરાબર. આની આ જ વસ્તુ તમે ઉપરથી જ્યારે ક્રોસ કરશો કે આજનો હાઈ ક્યાં છે તો આ અહીં એકચ્યુઅલી અહીંથી આવ્યા પછી આ જે હાઈ રહ્યો ને એ જ હાઈ ગણવાનો કે જ્યાંથી અપ થયું હતું. આ આપણે હાઈ ડ્રો કરી દીધો. દરેક હાઈને ટચ કરી દીધો. અહીંયા આગળ જે લો હતો આજનો એને લોને ટચ કરી અને આ બીજો લો જે છે એને આપણે ટચ કરી દીધું. આ જ્યારે ડ્રો જ્યારે આપણે તમે બંને બાજુ કર્યું એટલે તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા આગળ હવે ક્યાંકનું ક્યાંક કટિંગ થશે. બીજી વસ્તુ જે જગ્યાએથી બેક માર્યું હોય અહીંથી સ્ટાર્ટ થયું એટલે આ ઓપન થયો નીચે આવ્યું. નીચે આવ્યા પછી ઉપર જઈને જે રિટર્ન મારે આ જે કેન્ડલ છે ટ્રેન્ડ લાઇનની આપણી એ ત્યાં લઈ લેવાની. ઓલવેજ એક યાદ રાખવાનું. બરાબર. આ સમાંતર લેવલથી તમને એમ લાગે કે અહીંથી પાછું પડ્યું. આ બીજું લેવલથી અહીંથી પાછું પડ્યું. પછી તમે ટચ ગમે એટલું લાંબુ કરો આ તમારું બીજા દિવસે એ પ્રમાણે ટચિંગ બતાવશે. રાઈટ. સેમ અહીંથી આ ઓપન માર્યા પછી અહીંથી નીચે જઈને અહીંયા ગયું. આ જે ઓપનનું માર્યા પછી નીચે આવીને પછી ઉપર ગયું એટલે આપણે આ ટ્રેનને લાઈનને પાછી તમે લાઈન ડ્રો અહીંયા કરી દો. બરાબર. જ્યાંથી પાછું પડ્યું ત્યાં આગળ સેમ ટુ સેમ એ લેવલ પછી આ બીજું લેવલ 2 લેવલ પછી આ ત્રીજું લેવલ આ 3 લેવલ છે અને બને ત્યાં આગળ સમાંતરમાં સેટ કરો. તમે આ લેવલ જ્યારે સેટ કરશો ને એટલે ક્રોસ તમને પ્રોપર મળશે. પ્રોપર જ્યારે આ ક્રોસ મળી જાય બહુ ધ્યાનથી સમજજો. જેને ન સમજણ પર ફરીથી એક વખત વિડીયો જોજો. એકદમ ઇઝી છે વસ્તુને આપણે હેવી કરી નાખ્યું છે. આ EMI જે છે બરાબર આ એક્ઝેક્ટ ક્રોસિંગ ઉપર આવ્યું. તમને ખ્યાલ છે કે આ જે ઉપરની સમાંતર લેવલ જે છે એ આવી અહીંથી આ વસ્તુનું. બરાબર. અને બીજું આપણે ગોઠવી દઈએ અહીંયા આગળ એક સમાંતર લેવલ અહીંયા જ આવ્યું છે ને એનો આગળનું જે સમાંતર લેવલ છે એક આવી છે. આ તમે ગોઠવી દીધું. હવે સપોઝ સમજો કે આ ક્રોસ પછી આ લેવલને જ્યારે ક્રોસ કરેલા અહીંથી સારી એવી મુવમેન્ટ મળે કારણ કે એને જે સાઇડવેઝ જે કર્યું હતું ધીરે ધીરે એની જ કન્ડિશનમાં અહીંયા પ્રમાણે જોઈએ. તો આ જે જ્યારે લેવલ આવ્યું ત્યારે તમે એકદમ નાનો આગલી કેન્ડલનો જેમ કે આ 2 કેન્ડલ પતી ગઈ
અહીંયા આગળ તમને બીજી સરસ મુમેન્ટ મળતી હતી કે EMI આ પહેલું જ્યારે રેડ ક્રોસ કર્યો અને બીજો કર્યો એટલે ત્રીજામાં આ લેવલે બી તમે કોલ લીધો હોય તો આ જે કેન્ડલ છે એનો તમે સ્ટોપ લોસ મૂકી શકો યા પછી આ કેન્ડલનો સ્ટોપ લોસ. બરાબર, બને ત્યાં સુધી આવતો નથી. ઓછામાં ઓછા તમને 10 પોઈન્ટથી 15 પોઈન્ટની મુવમેન્ટ મળે, પણ જ્યારે આવું ક્રોસિંગ હોય ત્યારે 15થી ઉપર જ પોઈન્ટ જ ગણવા. બરાબર, હવે આ જે સમયગાળો હતો એ સમયગાળો આપણે અહીંયા જોઈ લઈએ. એક્ઝેક્ટ આ જે સમયગાળો છે એ છે 2 ને 5 નો. 2 ને 5 જે આપણે કેન્ડલ અહીંયા જોઈ લઈએ કોલની, અચ્છા પુટના અંદર જઈશું અને એ ફેરે એટીએમ શું ચાલતું હતું. આ ઓલવેઝ જ્યારે તમારું લેવાનું થાય એટીએમ પર લો તો વધારે બેંક નહીં રહે. તેવી 500નો આપણે પુટ જોઈ લઈએ. તેવી 500નો પુટ, 23,500નો પુટ, 16 જાન્યુઆરી 23,500નો પુટ આપણે અહીંયા ડન કર્યો છે. ઓકે, હવે આપણી પાસે અહીંયા કોલ છે, આ જગ્યાએ પુટ છે, તો આપણે આ પુટ અહીંયા ડન કરી દીધો. હવે અહીંયા આગળ તમે જુઓ આપણે જે અહીંયા સમય બતાવ્યો છે આયરી કેન્ડલનો એક્ઝેક્ટ 2 ને 5 અહીંયા આપણે ટીક કરીશું. 2 ને 5 આ 5 મિનિટની જ કેન્ડલ છે એટલે 2 ને 5નો આયરો, રાઈટ. હવે આ જે જગ્યાએથી જ્યારે ગ્રીન કેન્ડલ પહેલી ને બીજી જ્યારે પૂરી થઈ અને ત્રીજી એને સ્ટાર્ટ કરી એ દરમિયાન આપણે અહીંયાથી કોલ લીધો 162 રૂપિયા. 162 લીધા પછી આ કોલ તમે જુઓ અત્યારે ચાલુ જ છે, એને હાઈ 215નો પાડી દીધેલો છે, રાઈટ. સેમ એની એ વસ્તુ આપણે આ જગ્યાએ જોઈશું કે આ જે કોલ છે આ પુટ છે એટલે આપણે પુટમાં કામ કરવાનું. આ કેટલો તૂટ્યો છે અહીંયા તમે એ સમયે સપોઝ સમજો કે 2 લાઇનિંગ રાખ્યું હોય તો આ જે વસ્તુ રહી એના પછી તૂટ્યું છે એટલે એક્ઝેક્ટ અહીંયા આગળ મુમેન્ટ જે આવી છે એ કેટલા વાગે આવી છે 2 ને 5 અહીંયા જોઈએ એ આ જગ્યાએ આ જે કેન્ડલ એને બનાવી પણ અહીંયા રિક્સ જ હતું ઓલરેડી. આપણે ત્યાં સુધી કામ કરવાનું થતું ને કારણ કે આ રેડ બન્યા પછી બેગ ગઈ છે નીચે આવી છે, પણ આપણે જે અહીંયાથી જે પ્રોપર કામ કર્યું છે આ લેવલથી એ લેવલથી અહીંયા જ્યારે જોઈએ તો આ માર્કેટ કેટલું નીચું આવ્યું છે તમને ખ્યાલ આવી જશે. એ આ જ્યારે એને ક્રોસ કવર કરી દીધો પેક 164નું 135 એક્ઝામ્પલ તમે જુઓ 164થી 100 અત્યારે 30 ગણીએ તો 130 ને 30 આ 34 પોઈન્ટ આ ફર્યું છે, રાઈટ. જ્યારે આ બાજુ અત્યારે કરંટ જોઈએ 162નું 200 પોઈન્ટ, રાઈટ. એટલે આ એવરેજ આપણને કેટલી મળે છે 40ની. તમે સપોઝ સમજો કે બંને તરફ વધારની જે પાછલી કેન્ડલનો સ્ટોપ લોસ મૂકેલો હોત અહીંયા આગળ આ જ્યારે માલ ઉપાડ્યો, બરાબર, તો તમે એક તરફ અહીંયા આનો આ સ્ટોપ લોસ મૂકવાનો હતો અને બીજી તરફ પુટમાં જ હતું તો પુટના અંદર એના પછીની જે કેન્ડલ રેડ જે આ ગ્રીન છે આપણે રેડ ઉપર જ ખાસ આધાર રાખવાનો, ગ્રીન ઉપર બી રાખો તો કદાચ તમે અહીંયા આગળ રાખ્યું હોય 10 પોઈન્ટનો તો તમે જુઓ કેવી મુવમેન્ટ સરસ રહી છે, બરાબર. અને આ જે પહેલી જ 5 મિનિટની કેન્ડલ એ જ આપણું કામ કરતી હતી એટલે આ રીતે આપણે કામ કરીશું. જો તમે ચાર્ટ ઉપર એવરીડે આ રીતેનું પ્રિડિક્શન ને સેલ્ફ જાતે કરતા થશો તો જ તમને મજા આવશે. તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો, બરાબર. અને કોમેન્ટમાં બી કંઈક તમારે જે જાણવું હોય તો તમે મને લખી શકો છો. મારો કોન્ટેક્ટ નંબરને બધું જ ડિસ્ક્રિપ્શનના અંદર મેં લખેલું છે. કંઈ બી અજુગતું તમને લાગે કે આના અંદર મારા શીખવું છે કે કઈ રીતે થાય, દરેક કેન્ડલોથી કામ થાય છે, ઇન્ડિકેટરોથી બી થાય છે, પણ બને ત્યાં આગળ એનો યુઝ કરતો નથી. ચાલો તો મળીએ. આ વિડીયો તમને સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ કરજો. ઓકે, મળ્યા. कर दीजिए बंद 2 मिनट. हेलो, गुड मॉर्निंग एवरीवन. कैसा लगा आपको हमारा